જય શ્રી કૃષ્ણ. ફાગણ મહિનો આવ્યો અને ગિરધરજીના ખભા ઉપર બિરાજીને શ્રી ગોવર્ધનધર પ્રભુ સતધારામાં પધાર્યા છે. અને અહીંયા નિકુંજ નાયક ગોવર્ધનધર પ્રભુ વહુજી બેટીજી બધા સાથે આનંદ પ્રમોદ કરે છે, હોળી ખેલ ખેલી રહ્યા છે. અને પ્રભુએ તો તેની જે બાંધેલી પોટલીઓ છે એમાંથી ભાત ભાતના દરેકને રંગો ઉડાડે છે, પિચકારીઓ ઉડાડે છે અને બધા સાથે આનંદ પ્રમોદ કરી રહ્યા છે. હવે ઘરમાં આટલા દિવસ બિરાજ્યા, બધા સાથે આનંદ કરી લીધો. પછી એક દિવસ ગોવર્ધનધર પ્રભુએ गिरधरजीने विनंती करी, गिरधर मुको अब मथुरा की प्रजा और वाके खेल तमाशे देखने हैं, अब मुको बाहर घूमने जाना है, मुको तू बाहर लेके चल. તો ગિરધરજીએ વિનંતી કરી, બાબા અહીં તો બહુ મથુરામાં વિજાતીઓનો ઉપદ્રવ છે, તેથી ત્યાં આપણું બહાર પધારવું ઉચિત નથી. પરંતુ આપણા શ્રીજી બાવાએ તો પોતાની હઠ ચાલુ જ રાખી કે નહીં, અબ તો મુझे બહાર લેકે ચલ, અબ મુझे બહાર જાના હૈ. તો ગિરધરજી હવે વચલો રસ્તો કાઢ્યો અને ઘરમાં જ મથુરાની પ્રજા અને જે તેમના જે ખેલ તમાશાઓ હતા એમને બતાવવાનો પ્રબંધ કર્યો અને પ્રભુ હવે માની ગયા. તો ગિરધરજીએ શું કર્યું કે જે મથુરાની જે પચરંગી પ્રજાઓ હતી, ભિન્ન ભિન્ન મનુષ્યો હતા ત્યાંના, તેમના ગાન તાન, તેમની જે અલગ અલગ પ્રકારની વેશભૂષા હતી, તેમના જે રીત રિવાજો હતા, એમને દરેકને કોઈને કોઈ સ્વાંગ દ્વારા વેશધારીઓ પાસે શયનના દર્શન સમયે ગોવર્ધનધર પ્રભુ સમક્ષ રજૂ કર્યા અને તેમની પાસે નૃત્ય કરાવ્યું, નૃત્ય કરાવ્યું, ડાન્સ કરાવ્યો અને શ્રીનાથજીને રીઝવ્યા. અને શ્રી ગિરધરજીના આ સુખને જોવા માટે બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર અને અનેક સાધુ પુરુષો પણ ત્યાં નિત્ય આવતા હતા. અને જ્યાં કૃષ્ણ જ જ્યાં સાક્ષાત જ્યાં ક્રીડા કરે ત્યાં દેવતાઓનો પણ વાસ નિત્ય સ્થાયી સ્વરૂપે રહે છે. અને એ જ કારણથી આજે પણ સ્વાંગમાં બ્રહ્મા, મહાદેવ આદિના જે મોહરા પહેરી અને હવેલી જે સંપ્રદાયના મંદિરો છે ત્યાં આવા અલગ અલગ પ્રકારના મોહરા પહેરી શયનના દર્શન પછી ગોવર્ધનધર પ્રભુ સમક્ષ આવી રીતે સ્વાંગ રચવામાં આવે છે, પ્રભુ સમક્ષ નૃત્ય કરવામાં આવે છે અને એમને આનંદિત કરવામાં આવે છે. અને ત્યારથી સંપ્રદાયની પ્રમુખ હવેલીઓમાં આ પ્રણાલિકા ચાલુ થઈ છે અને જુદા જુદા પ્રકારના સ્વાંગના ખેલ રચવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. બસંત બિહારી લાલ કી જય. જય શ્રી